અમે ત્યારે સોળી રોવે. ત્યાં રોવે. એમાં રોવાનું ન હોય, હું પણ નાની નાની વાતમાં રોવા માંડવા. ઈ ખોટી જ વાત છે. બધાય મિત્રોને પેલા તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં મોજ. કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. એમાં થયું ત્યારે બ્લોગ ચાલુ કરતા ને ભાઈ પાછળ ગીત વગાડતી. પેલા એકવાર ના પાડી, કારણ કે આ ગીત વાગે ને તો કોપીરાઇટ આવી છે ને એના કારણે એકવાર ના પાડી. ગીત ભૂલથી ચાલુ રહી ગયું. ધૂંધો સળી ગયો. એમ સળેલો સાથ કર ધૂંધો. ભાઈ એમ એકવારમાં ખબર ન પડે. એમ ધૂંધો સળેલો જ છે ચાલો. કાસ ના ખાઈ દીધો. એવું છે. એટલે. હા નવરા થોડાક છે એનો ફોનનો ખાસ નખાવા આટલું છે. અત્યારે કેટલા વાગે મમ્મી? 9 વાગે હું અત્યારે ઘરે આવ્યો. હું ખાવા બેઠો છું. ખાવ નથી? નહીં કે ખાવું નથી. તો પણ હું બધા સારું ન ખાઈને તો વધારે સારું. તો અત્યારે હું ઘરે આવ્યો છું ને હું જમવા બેઠો જો. ભીંડો છે અને આમ હુકડી છે ગોંદર. ગોંદર જે બાવળમાં આવે ઈ ને હા. હા. ઈ તે બગડમાં આવે. એને કંઈક બનાવ્યું છે. હું પેલા ખાઈ લઉં કારણ કે બહુ ભૂખ લાગી છે. તો આજ છે ને વ્લોગ બનાવવાનું જ મન હતું, પણ પાઈ ઉપર 1-2 વાર મેં ગુસ્સો કર્યો. એક તો વ્લોગ સ્ટાર્ટ કરતો જ તારે અને એની પછી એકવાર જમતી વખતે હું વિચારું છું કે આ કાંઈક પ્રેન્ક કરી નાખવી. તો આખા વિડીયોમાં એની પર હું ગુસ્સો જ કરીશ. રિએક્શન તો ખતરનાક આવશે જ તે. તમને પણ નવું કંઈક જોવા મળશે અને મને તો આમ મજા આવશે જ તે, કારણ કે એની ઉપર ગુસ્સો કરવાની છે ને વધારે મજા આવે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. શું છે આમ કહું? મગજની નસ ખેંચી. કંઈ ખબર જ નથી પડતી. કાંઈ નહીં, ન બોલતો નહીં બરોબર. હવે તને કહું, હે બોલતી નહીં બરોબર. એવું હું કામ કહું? તો આખી તું પસાય. કાંઈ ન કહું. એ તો બધું રેખે ઓલી બોલતી આમ જો. હવે એમ બોલતી નથી. તે નાખી એવું ન લાગ્યું? હાક તો બાકતો નહીં આવે. શું ગુજરાતીમાં વાત કર મમ્મી. ગુજરાતીમાં જ બોલો. હું ઇંગ્લિશ બોલું. ગુસ્સો કર્યો એમ કે એવું મને ન આવે. બધા તારી ભાષા ન સમજે ને. ગુસ્સો કર્યો એમ કે. ગુસ્સો તો મમ્મી એ ગુસ્સો કરવા જેવો નતો. એમ નહીં, એનું કહેવાનું હોય તે હાસું થતું. તારે જોવે એ તો રાતે જા 12 વાગ્યા કે 1 વાગ્યો હોય રાતે. હું કહેતી જો એટલે તાર કામનું હોય તો તું જા અને એના કામ તો હું હાથે લઈ આવું છું ને કોઈને હેરાન કરું. તે તને ગાડી આવડે છે? અમને આવડતી નથી ને કઈ નહીં ન કોઈને કેવી હાલો અમે હેરે એમ ન કેવી કોઈને અમે ઉપડવી દે. અમે એવું હું જમવા બેઠો હતો ને એને કાસ કવર નખાવા જાવું તો અત્યારે રાતે રાતે એમાં થોડો એટલે ગુસ્સો કેટલા રહી. વાગ્યા? 9 વાગ્યા. 9 જો હવા 9 ઘડિયાળ જોયું? તો 9:30 થયા હતા. હા તે 9:30 લાન તે 9:30 કોઈ કવર નખાવા જાય? જાય લે. મેં ન કીધું દિવસે હું નખાઈ દઈશ. તે તો ફોન એ લઈ જવો ન પડે તારે? હા તે શું થઈ ગયું? એક દિન હું એનો ફોન લેતો હતો. તો એવું થોડું ફોન આરે જ હોય. ફોન વગર ન કોઈને મજા આવે. એને ક્યાં આવે પરમિશન છે ફોનની? તે અત્યારે કોઈને કીધું નથી. હું કહું એવું કોણ ના પાડે છે? પાડે લે કોઈ ના. હવે ત્યાં ઓફિસે જાય ત્યાં કહું છું અહીંયા વાત ફોન અલાવ છે. બપોરે આપે હું ફાસ્ટ થઈ જાઉં. તો આ ઘરની વાત કરો છો? ઘરની વાત નથી. ઘરની કોઈ ના એમ કે પાડે નહીં ફોન મળે ને. હે બોલ ભાઈ છે ને બોલ હો. મમ્મી છે ને હા લે લે. મમ્મી તું પોંપ મારો એવું કેમ લાગે? હે પોંપ મારો કોણ? તું સારું લગાડવા કહો હો તું. ના હુડા આયલા જામ રાય. સારું કાને હાલા કઈક રાય કરી દે છે હમણાં કાકડ લઈએ જા. એમાં રોવાનું ન હોય, હું પણ નાની નાની વાતમાં રોવા માંડવા. વાહ વાહ આમ કે હું સિંહનું બચ્ચું છું અને રોવે. અમે ત્યારે સોળી રોવે. ત્યાં
મેં ક્યાં રો રહી મેં ખાલી કીધું અત્યારે નથી જાવ એમ ઓલું કઈ તો કાસ કવર ના છે કે બીજા ના છે કે ચાલ જો આમ આંગળી કરી લે આમ જો આમ લે ભાઈ આમ લેબટી કરવી પડશે લેબટી કરવી પડે હા પડી ગયું છે ત્યાં શાના છે બહુ રોયો મેં તારી છોડી પણ એ છોડી હઈ ના આવા છોકરા રોવે આવા રોવે તો વધારે રોય છે હો કામ કરો તો વધારે રોવે આ એ છોડી નહીં રહેતી હોય કોઈથી ન રોવાના ઘરે આવીને રોવે એ બધું નકામું કહેવાય કોઈથી બીવે નહીં દેખાય છે આવું આવું છે હો પાછા ચાલુ થવાની તૈયારી છે જો છે હો તૈયારી આવવાની તમને એમ લાગતું કે મેં રો રે મેં કાંઈ નથી કીધું મસ્તી કરતા હતા. હા જસ્ટ મસ્તી હું કરતો હોય મને કીધું તું ઈ. મસ્તી કરતા ખબર જ છે જોઈ નાની નાની વાતમાં રોવા માંડે આને રોવાનું બંધાણ થઈ ગયું ક્યારે હોય ત્યાં રોતી હોય કાં હોય ત્યાં મને કીધું તું ને કે હવે હું મસ્તી કરું મેં તને પહેલાં કીધું ને એને એમ લાગી આવી ઘુસાવાળી મસ્તી હા પણ એવી કરતા જ મસ્તી પહેલા મને કહી દીધું ઉપાડી ઉપાડી મસ્તી નામ દઈ દે વાહ હા હા ઈ ખોટી વાત છે કોઈ કહી દેવાનું પેલા મનમાં હોય ને કૂટી લેવાનું પછી છેલ્લે બધું હું મમ્મી મેં ખાલી કવરનું કીધું એને નો ભેગું થાય ને એટલે મસ્તી નામ દઈ દેવાનું હા શું કીધું એને હવે હમણાં જાઓ જીયા પાછા આવશે નહીં હવે ન આવે એનો કોટો પૂરો થઈ ગયો આજનો હવે કાલ હવે એ ઓલું આવશે આ મંદિરથી ઓલું બધું શું કહેવાય એ આવે તો આજનો કોટો ભાઈનો રોવાનો પૂરો થઈ ગયો છે હવે કાલ મળીએ આપણે કાલ પાયું રોશે બરોબર ને મન મમ્મી તે રોતા જોયો મને રોતા જોયો કોઈ દી નથી જોયો હમણાં રેકોર્ડ તોડી નાખ્યો આને ઓલો રોવાનું કોમ્પિટિશનમાં આમ ફોર્મ ભર્યું હોય ને તો પહેલો નંબર લાવ્યો હવે તારું ફોર્મ ભરી દેવું છે રોવામાં તો કોમ્પિટિશન રાખ્યું ને કોણ વધારે રોવે તારો પહેલો નંબર આવ્યો તમને બતાવ્યો છે હું તમને નથી બોલતી બરોબર મારે તો બોલતો જ નહીં રીલ શૂટ કરીને ગાળ કરે હું કુવા જાઉં નહીં કોમ્પિટિશન ક્યારેક રાખું છું રોવાનું ઈ હાટું હાલા છે નહીં 6 વાગે ફોન કરીને કીધું કે આવી એમ હું આયો હું તો ત્યાં હું નવરી નો છું મગજની નાશ ક્યાંયથી અવાજ નીચે હો જાણ મમ્મી હું ત્યાં નવરો જ બેઠો હોય જાણ મારી ઓફિસ હોય ત્યાં ત્યાં હું ફાસ્ટ થઈ જતો હોય ત્યાં પણ એ વાત તો જો કરે હાડા સોય આવ્યો નહીં એમ ફાસ્ટ શું થવાનું મેં બોલી શકતા આ વાત માણા એમ કરે ને તો મગજ હલતી જાય પછી કે તો મસ્તી કરે છે અત્યારે મસ્તી નથી કરતો ન કરે નથી કરો તારું છે મને ખબર પડે હો આવ ભાવ હમણાં મેં મસ્તી કરતો હતો મેં ચોખ્ખું કીધું ને હમણાં મસ્તી જ કરતો હતો નથી ના પાડી મસ્તી કરતો હતો હું નથી કીધું નથી એ એટલે એ બધું મને બીવરે છે એમ તું મસ્તી નથી બોલો બાટલો ઉપર ત્યાં મમ્મી જાણ બધું હું ચાલુ મેકીને એમને વી આવું ને મશીન એમને ચાલુ મેકીને લોટ પૂરો થયો હા એ કે ઈ તો જો થોડો હવે કાઈ હાકેલીને બધું મૂકી હા તો એ હરકો રિપ્લાય રિસ્પોન્સ ઓકે નહોતા આપી એનો કોને ખબર કાર્ડ હોય એવો સાઈડનો ગમે ત્યારે ફોન કરે એટલે ઉપાડવા જ મને ઉપાડવા કોણ મમ્મી 6 વાગે ફોન કરીને કે હાડા સોય આવે એમ કોણ આવે 6 વાગે આવતો રહેતો 6 વાગે ફોન કરે હાડા છે આવી આ 20 એમ પૂછ્યું એમને આવતો રે એમ નતું કીધું તમે નહીં મેળ આવે કીધું ને તને અરે મૂકી દીધું તમે ફોન હા તો બસ તો હવે શું છે તું કોસો ન આવ્યો એમ 3 કલાકનું ભર્યું છે ચારનું શું હા હા ભૂલ કોની એ અહીંયા વાત કઈ ન કરે મને લવમાં ફુવા જાવ સાકુ સાહેબ કીધું મને રોઈ લીધું ને ફુવા જાવ અહીંયા રો બધા સામે ત્યાં ઉપર જઈને એકલી જણા રોવું આવનું પડે થોડુંક રો ને થોડુંક રો એમ ન આવે રો ને ભાઈ કેમ મમ્મી હરખું રોતી નથી તું
આમ અવાજ ન આવે કાંઈ આંગળા ટપ ટપ આંગળા એના ટપ ટપ પડતા હોય પણ અવાજ ન આવે रोने से शहद हल्की होती है कॉम्पिटिशन पायो हाथों राख्યું હોય તારો પહેલો નંબર આવે તારે કેમ રોજ ને રોજ રોજ નહીં આવે તાર રોજ રોવે ને તો બલતું રોજ રોય પાકું એક જ પોઈન્ટ હું મેકું કા તું મેક એટલે રોવાટ માંડે રોવાની કાંઈક લિમિટ હોય પછી રોવી માણસને કેવો જીવ બળે ખબર તારા આંખમાં આવડું આવે ખબર એમને ન આવે નોટ આવતો મારા આંખમાં મને મમ્મી કેવું કહી દે રોય ને હું રોતો નકટો છે નકટો થઈ ગયો એટલા નથી રોતો અને આપણે લાગી જાય એ નકટો માણસ મને કેમ ના લાગતું કે નકટો હતો તો એમ તો અને અમને કોક ક્યાં લાગી જાય લાગે મને તો લાગે ચોખ્ખું કર મને બહુ લાગે અમુક વસ્તુ બહુ એ જીવ નો હારી પાયું લાગે અને ગમે એમ ન ખાઈ દે આમ આહુણો નીકળે આપણે આંખમાં તેમ એમ તો નીકળતી મરદ માણસ કહેવાય એટલે એના આંખમાં ન નીકળે આમ તો છોકરા નો રોતા હોય ભાઈ છોકરા બહુ ઓછા હવે છોકરા રોવે પણ છોકરા રમત જેમ કોઈને ખબર ન પડવા દે આહુણે ન પડે છોકરા આહુડા પડે તાર પડે કે ના છોકરાઓ છે ને મમ્મી અંદરથી રોતા હોય અંદર કેવું કામ રોજો બહારથી ખુલ્લી રોઈ ન ખાય દેખાવ ન કરે છોકરાઓ ક્યારે રોય બહુ મગજ ખરાબ થાય ને તો ક્યાંક ફરવા વહી જાય એ બધું એમ આવી જાય આમ આમ બહાર ખુલ્લી ન રોવી કાંઈ એમ દેખાવ કરી હા જા આલતીનો થા મહિનો આવતા જન્મમાં થોડી બનીને આવશે ખબર પડશે છોકરીને આવતા લઈ જતું આમ અંદરથી હોવું પડે એવું પાયું હું ભગવાનને પ્રેત કરીશ પણ અલો અંદરથી હોવું પડે છોકરાને તો ક્યારે રોતા નહીં જોતું જોઈએ ક્યારે તો છોકરાને રોતા નહીં એક મારી દીશો તમાચો મને મને જોયો કોઈ દી રોતા તો તું એક્ઝામ્પલ એટલે તને ન આવે રોવ એમ તો મમ્મી હવે બંધ થઈ જાવ કે હવે રોવા માંડી નકટો છો કેવું કેસ બોલો મને હવે રોવું મને નથી આવતું મારી ભૂલ અમે મમ્મી અંદરથી રોતા હોય નકટા હું ક્યાં અંદરથી રોવો મને ન લાગતું તો અંદરથી રોવો અંદરથી ઘણું બધું હાલતું તાર હોય. અંદર કે તાર રોવો શું કામ જોવે અમારે આંગળ આંખમાં ન દેખાય તા અમારો દુઃખ અંદર હોય અંદર છુપાયેલું હોય અમે કોઈને આમ કેવી ને લ્યો તમે અમે બાટવી નહીં તમારી જેમ એને બાટતા કોઈ હા જો આ તે એમાં અમે થોડા બાટવી દીધું હા તારી સામે છે બે દી રોતી હોય હા નાના છોકરા જેવું નથી કરતી તેના એમ છે તો પણ આમ શાંતિ બહાર જઈને ન રોયા હોય પણ એમ કોક કાંઈક આપણને ખીજાય બરોબર એમ રોવું આવે જ કઈ રીતે આવી જાય મને કોક ખીજાય ને તો વિચારું પેલા ઈ મને શું કામ માણસ એનો બહુ ક્લોઝ હોય એનું જ લાગે નકર હું નો આવે રોવું હોય પણ એમ નહીં મમ્મી મને કેટલી વાર ખીજાય હું વિચારું મારી ભૂલ હતી કે બધાનો અલગ હોય માઇન્ડ મારી વાત સાંભળ સાંભળી પહેલા હું વિચારું કે મારી આમાં કાંઈ ભૂલ હતી હા પછી એમ થાય કે હા હતી હશે ટોટ કીધું છે ને હા. પછી એમ થાય ને નોટી તો હા હું કહી દઉં ડાયરેક્ટ ના મને ભૂલ ન હોય તો બાકી ચૂપ થઈ જાવ ના મને એમ હોય કે મારી ભૂલ જ ન હોય મને ખબર હોય અને મારી ભૂલ નહીં કે ભૂલ હોય એમ નામ રોટી રહી છે ને ભૂલ વગર ભૂલ અત્યારે શું હતું મારા એ તો મારા તાર સપોર્ટમાં રહેવું તે ત્યાં કીધું ને પોંપ મારે મમ્મી બાકી ભૂલ પાયું તારી ડટી બાકી હું કવર નહીં ખાલી ખોટું અત્યારે રાતે કોણ જાય હા કાચ કવર ન કવર રાતે કોઈ જાય બોલ હમે જાય તે દિવસના ક્યાં ટાઈમ છે દિવસના નો ટાઈમ હોય તે બે દી મોડું રજા હોય તારે તો એ નો હોય કે માણસ ઓફિસે થાકીને આવ્યો ને જમવા બેઠો હોય ને એમ કે હાલો કવર નખાવા જવું છે તમે જ વિચાર કરો કે થોડોક મગજ હલે કે ન હલે વિચાર કરો બધા એવી રીતે આવ્યું કર્યું મારી આજે એ તો રાતે કોણ જાય કવર નખાવા હજુ આવીને જમવા બેઠો હતો એમ કે હાલ કવર નખાવા એમ કોઈ જાય કવર નખાવા પછી થોડુંક કેવું પડે કેવી નહીં ને તો સમજ ન આવે અમે તમારી જેમ છે ને વાતે વાતે રોવો તો ન મંડવી ને અમે હા આમ તો નકટા થારો હારા ને મમ્મી અમે એ સાંભળે ને યા કાન સાંભળે ના કાન કાઢી મૂકે. એટલે મમ્મી લાગે હો ક્યારેક પછી
ક્યારેક અમને જ હટ થતું હોય તને હોય લાગે તો મેં તું નકટો જ થઈ ગયો મેં ખાવ નકટો એ વાત સાચી હું ઘડીકમાં બધું ભૂલી જાઉં આપણે સમાધાન કરી ન કરવું બોલું તે હું મેં તને રોવડાવ્યો હરખું રોય તો નહીં વાતાવરણ સારું સોડા ન પીવાય પી ન પીવાય નથી પીવી મને ગરમી થાય સો કેટલું કરશો હા ગરમી મને જોઈ પડશે ન વળે તને કેમ ન વળતું યા ઉડા કાઢ નાખે એટલે ન વળે રોઈ નાખે એમ પરસો ન વળે એટલે રોઈ નાખે અને આપણે રોવી નહીં તું રોઈ લેસ હું જ્યાં મેં હું આવું યાર જ્યાં નથી રોતો મેં જ્યાં પાડી કે દે આમાં બેઠ બેઠ નથી જોઈતી જ્યાં પાડી હા મેં હવે બહાર બેઠ બેઠ નથી જોઈતી તો હું શું કામ રહું હું ગાયમ ગાયો હોય જો ને મેં પાણી લઈને આવ્યો અલા ખોટો છો એમને પાણી લઈને આવ્યો ત્યાં કોઈ નથી પીવું જવા દે એમ ક્યારે હાસી રોઈતી અરે હાસુ ભાઈ હું ઘરે હતો ભાઈ હું ક્યાં હતી રોઈતી હતી એકલી એકલી બેઠ બેઠ ક્યાં તું ઓફિસે આવીશો કેવી રોઈતી ખબર આ ખોટો મેં કીધું પાણી પી લે આ ભૂંડું લાગે ખરાબ લાગે એકલી એકલી રોવે બોલો મમ્મી તારી કરતા હારી એકલી એકલી રોવે તું ત્યાં બધાને સામે રોવે ને તો કેમ રોવો કેમ રોવો તો મમ્મી હું ક્યારેક મમ્મી તારી પર ફાસ્ટ થઈ જાઉં તો રોવાનું તો એનો મતલબ પાયુને મારી બીક લાગે પાયુને મારી બીક લાગે તો તે કીધું હું ન રોવું એમ તારથી થોડી બીક લાગે તો પાયુ હવે લાગણી હવે અમારે તો કંઈ લાગણી વાગણી કંઈ હશે જ નહીં ને અમારે તો અમને કાંઈ આપ્યું જ નથી ભગવાને લાગણી વાગણી કાંઈ એટલે અમારે કાંઈ આવું આવે નહીં બરોબર ને મારા ભાઈની લાગણી તમે બેસ લઈ જાય એમ કહો ને મેં કીધું રોતો કેમ નથી હવે હમણાં સ્વિમિંગ પુલ થઈ જાત ઘડીક આપણે બે ન ગયા હોત તો ચાલુ વાત એમ હવે ઘડીક પહેલાં મેં જોયું હતું એ મારે આમ ડોળા કાઢતી તો ઘડીક રહીને જોયું ને તો પટપટ પડવાય મીંડા આંગળા પાયુનું ફોર્મ છે ને એવું કાંઈક હોય ને તો મને કહેજો એટલે આપણે એનું ફોર્મ ભરી દઈએ આપણે આંગળા કોણ વધારે પાડે એવું કંઈક ફોર્મ હોય ને કંઈક જીતે તો ખરી જ હા ત્યાં બાકી આમ તો એ કાંઈ જીતતી નથી બધી ગેમ હારે છે આ સોડાવાળી ગેમ કરી હતી બરોબર એમાં મમ્મી જીતી ગઈ એ ગેમની વાત અલગ છે સારું હાલો પાયુનું તો આજનો કોટો પૂરો થઈ ગયો રોવાનો તો વ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળવી ને નેક્સ્ટ વિડીયોમાં એ રીતે પાયુ રોતે એમ પાયુ રોતી છે જોઈજો તમે હવે નહીં રો કોટો પૂરો થઈ ગયો ત્યાંથી વાત જાય ને અમારા હર હર મહાદેવ. I'm unstoppable. I'm a virgin with no